गांडू है। दाहोद जिले के जालोर तालुका के टोलनाका के प्रबंधक के इन शब्दों को लेकर सामाजिक नेता अपने दोस्तों के साथ टोलनाका पर धरना पर बैठ गए। दाहोद जिले के जालोद तालुका के लिमड़ी वार्ड टोल रोड, जहां वाहन चालकों को टोल रोड पर आने से पहले बड़े बड़े गड्ढों का सामना करना पड़ता है। जब इसकी शिकायत टोल रोड कर्मचारियों से की गई तो भारी टोल रोड कर्मचारियों का एक गिरोह इकट्ठा हो गया और वाहन चालकों को धमकी दी। फिर जब सामाजिक नेता प्रवीण भाई पारगी अपने 4 पहिया वाहन से टोल बूथ पर पहुंचे तो उन्होंने टोल बूथ पर मौजूद कर्मचारियों से सड़कों पर बड़े बड़े गड्ढों की शिकायत की। हिंदी में दाहोद की जनता गांडू है जैसे शब्द का प्रयोग होने पर सामाजिक नेता प्रवीण भाई पारगी और शिरीष भाई बामणिया ने तुरंत दाहोद जिला प्रशासन से शिकायत की, लेकिन कोई समाधान नहीं होने पर सामाजिक नेताओं ने अपने साथियों के साथ टोलनाका पर धरना देकर कानूनी मांग की। जनता को मूर्ख बनाने वाले अधिकारी पर कार्रवाई हो जैसी मांग की गई। હકીકતમાં સરકારમાં જાય છે કે કેમ એ મારી જવાબદારી નથી। બીજું જો ટોલ ઓથોરિટી અંદર આપ્યું છે તો કયા કયા પ્રકારના અંદર નિયમો છે એ અમારે જાણવું છે, પણ અહીંયા કર્મચારી એવું કહે છે કે અમારી પાસે નથી, અમારા દિલ્હીથી મંગાવવા પડશે। તો પછી અત્યાર સુધી આવું જ ચાલ્યું। સાથે સાથે એનો કર્મચારી એમ કહે છે કે તું ભાઈ નવો નવો બધી ગાંડી પબ્લિક છે, દાહોદની ગાંડી પબ્લિક છે કે તમને ટોલ આપે છે। દાહોદના બધા લોકોને કહું છું કે તમે લોકો આ ગાંડી પબ્લિક એમ કે છે તમને ગાંડા બનાવે છે। હું એક જાગૃત વ્યક્તિ તરીકે કીધું છે કે આ અહીંયા કાગળ જોઈએ, પણ તમને તો હું મારા સમાજ વતીથી ગઈકાલે અમારા આદિવાસી એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ પારગી નેશનલ હાઈવે 56 જે લીમડી વરોડ ટોલ નાકું છે ત્યાંથી પસાર થતા હતા અને એમની ગાડી એ દાહોદ તરફથી અહીંયા જાલોદ તરફ જતા હતા ત્યારે રસ્તામાં એમને દાહોદથી જાલોદની વચ્ચે એટલા બધા ખાડા એમની ગાડી ચલાવતી વખતે એમને અનુભવાયા અને એમની ગાડી પછડાતી એક જગ્યાએ ડિવાઈડર પર ઠોકાતી રહી ગઈ। અને એવા સંજોગોમાં આજે ટોલ નાકા પર આવતા પ્રવીણભાઈ પારગીએ ટોલ નાકાના જે કર્મચારીઓ છે એમને પૂછ્યું કે આ ટોલ નાકા ઉપર તમે ટોલ તો લો છો પણ રોડનું મેન્ટેનન્સ તો બરોબર કરતા નથી, રોડ પર કેટલા બધા ખાડાઓ છે। તો ત્યાંના અહીંયાના જે સ્થાનિક ટોલ મેનેજર છે તે ટોલ મેનેજર એમને અભદ્ર ભાષામાં મિસબિહેવ કર્યું અને એમને કીધું कि दाहोद की सब प्रजा गांडी है जो टोल दे रही है और आपको अकेले को पड़ी है। तो आवा जे शब्दों मिसबिहेव जेवा वापर्या एमने ए न वापरवा जोईए। एक मेनेजरने न शोभे तेवुं एमने वर्तन कर्युं छे अने अत्यारे सुधी टोल नाकानी विरोधमां आ टोल ऑथोरिटीनी विरोधमां टोल मेन्टेनन्स डिपार्टमेंटनी विरोधमां बहु बधी फरियादों पण अमे लोकोए करी छे। अगाऊ दाहोद बायपास, जालोद बायपास, લીંબડી बायपास पर असंख्य खाडाओ हता। ए खाडाओना कारणे एटला बधा अकस्मातो थता हता। अने बीजुं के हमણાં હોળીનો સમય આવી રહ્યો છે અને હોળીના સમયમાં આપણે અહીંયા દાહોદ જિલ્લાની પ્રજા જે છે જે બહાર કામે જયેલી છે, મજૂરીએ જયેલી છે અને હોળીના સમયે ઘરે વતન પરત ફરશે અને હમણાં લગન સિઝનનો માહોલ પણ છે તો લગન સિઝનમાં અવરજવર કરવાનું વાહનો લઈને થાય તો આ પ્રજાનું એક્સિડન્ટ થાય ને એક્સિડન્ટમાં કોઈ પ્રજાને વાગી ગયું કે મરી જાય તો એનો જવાબદાર કોણ? આ ખાડાના કારણે ઘણા બધા અકસ્માતો થયેલા છે। અગાઉ જાલોદ બાયપાસ પર ખાડાના કારણે એક પોલીસ જવાનનું મૃત્યુ પણ થયેલું છે। એક જવાન હતા પોલીસ જવાન, એમનું પણ મૃત્યુ થયેલું છે। તો આ ટોલ ઓથોરિટી જે પ્રમાણે ટોલ ઉઘરાવે છે એ પ્રમાણે એમને મેન્ટેનન્સ પણ કરવું જોઈએ। અને બીજું કે શિડ્યુલ એરિયાની અંદર અનુસૂચિ 5 વિસ્તારની અંદર આ ટોલ નાકું બન્યું કઈ રીતે, આ ટોલ ઓથોરિટીને મંજૂરી કોને આપી અને આ જે અહીંયા નાણાં ઉઘરાવવામાં આવે છે એ કઈ રીતે ઉઘરાવે છે એ અમારો એક સૌથી મોટો સવાલ છે। કારણ કે કોઈ પણ કર્મચારીઓ આજે મેં મારી રીતે પૂછ્યું હતું તો કર્મચારીઓ જોડે કોઈ પણ પ્રકારના પગાર સ્લીપ નથી, તો શું કંઈ બધું નકલી જ છે, બોગસ પગાર ચૂકવાય છે, બોગસ ટોલ નાકું તો નથી ને એવી શંકાઓ પણ છે। તો એ બાબતે અમે ટોલ ઓથોરિટી પાસે માહિતી પણ માંગી। માહિતી માંગવાનો દરેક નાગરિકને અધિકાર છે તે સંદર્ભે અમે માહિતી માંગી હતી, પરંતુ ટોલ ઓથોરિટીએ કોઈ પણ પ્રકારની માહિતી આપી નથી અને ટોલ ઓથોરિટીએ અમને લોકોને કીધું કે બધા દિલ્હીથી કાગળિયા મંગાવવા પડશે। તો આવો જવાબ આપ્યો છે જે અમને અસંતોષકારક લાગ્યો છે અને અમે લોકો હજુ ધરણા પર બેઠા છે। આપનું નામ? શિરીષ બામણિયા, સામાજિક કાર્યકર।